આજરોજ કેશોદ ભાજપ પરિવાર દ્વારા કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ પાસેથી 200 કરોડ કરતાં વધુ રકમ મળી છે તેના વિરોધમાં પ્લે કાર્ડ અને બેનર સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહીને દેખાવ કર્યો હતો। ત્યારે કોંગ્રેસના રાજ્યસભાના ઝારખંડના સાંસદ ધીરજ સાહુ અને તેના સમગ્ર જૂથ પર ઇન્કમ ટેક્સના દરોડામાં અત્યાર સુધી તેમની પાસેથી 200 કરોડથી વધુ રોકડ રકમ મળી છે અને આ આંકડો અટકવાનું નામ નથી લેતો। ઝારખંડ, ઓડિશા અને કોલકાતામાં ધીરજ સાહુના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે। આવકવેરા વિભાગે ધીરજ સાહુના અડધો ડઝન સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કરેલ આ ભ્રષ્ટાચારના વિરોધમાં આજરોજ કેશોદ શહેર તથા તાલુકા ભાજપ પરિવારના તમામ હોદ્દેદારો તથા કાર્યકરોએ સાથે મળી ભ્રષ્ટાચાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને કેશોદ મુકામે સરદાર ચોક ખાતે પ્લેકાર્ડ અને બેનર સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી દેખાવ કર્યો તથા રેલી કાઢી હતી। આમ જનતાને જાગૃત કરવામાં આવ્યા હતા। આજરોજ प्रदेश भारतीय जनता पार्टी की सूचना अनुसार केशोद भाजप परिवार द्वारा झारखंड के अंदर कांग्रेस सांसद सभ्य श्री धीरज साहू द्वारा एमनी घरेथी ईडी रेड में आज 230 करोड़ रुपया रोकड़ा मळेला छे। त्यारे आज कांग्रेस वलखा मारी रही है अने आज आया केशोदनी अंदर अमे एनो विरोध प्रदर्शन सूत्रोच्चार करी अने एनो विरोध करीए छीए।